રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ હિતેશભાઈ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રાજદીપભાઈ, અમારા યુવા સાથી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી, ભાઈ વશરામભાઈ સાગઠિયા, ભાઈ શ્રી નિદતભાઈ, ભાઈ આદિત્યસિંહ અને કોંગ્રેસ પરિવારના મિત્રો, પ્રેસ અને મીડિયાના મિત્રોના હૃદયપૂર્વક સ્વાગત સાથે વરસાદી વાતાવરણમાં આ રંગીલા રાજકોટના તમામ મીડિયાના મિત્રો ઉપસ્થિત છે એ સૌનું દિલથી આભાર વ્યક્ત કરું છું. મારે પ્રેસની શરૂઆત કરું એ પહેલા નીટ પરીક્ષાની ધાંધલીના કારણે દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આજે 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી છે. એમને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. આશાસ્પદ વિદ્યાર્થી, કારણ કે નીટની પરીક્ષા આપતા હોય એટલે સમજી શકાય કે તેજસ્વી હોય. પરિવાર પર આવી પડેલા દુઃખને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપણું દેશનું બંધારણ, ભારતનું બંધારણ દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ કહેવાય છે. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ડ્રાફ્ટ બન્યો અને આઝાદીના સમયે નિસ્વાર્થ રીતે દેશ માટે જેઓએ કોઈ અપેક્ષા વગર લડતો લડી હતી એવા આપણા એ પૂર્વજોએ, મહાન આત્માઓએ દેશની સંવિધાન સભામાં બેસીને જે બંધારણ બનાવ્યું એ બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો મળ્યા. બાબા સાહેબ આંબેડકરે કહેલું કે આ મૂળભૂત અધિકાર એ બંધારણનો આત્મા છે. આ બંધારણના મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર છે વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, કોઈ પણ હથિયારો વગર શાંતિપૂર્ણ ધરણા, પ્રદર્શન, દેખાવો, રેલીઓ, સરકારની નીતિઓ પસંદ ન હોય તો એના વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવાનો દેશના દરેક નાગરિકને બંધારણીય અધિકાર પ્રાપ્ત થયો છે. આજ સુધી ક્યારેય પણ ન બની હોય એવી ઘટનાઓ વારંવાર બને છે. કદાચ કોઈ વડીલ જૂના પત્રકાર મિત્રો હશે અથવા આપ એને પૂછશો તો ખ્યાલ આવશે. કોંગ્રેસનું શાસન હોય કે અન્ય શાસન રહ્યા આપણા ગુજરાતમાં જે સચિવાલય છે ને એ સચિવાલયના પાસેનો જે ચોક ચ રોડ ઉપરનો, જેને ચ5 કહેવાય છે, બિલકુલ સચિવાલયની ફેન્સિંગ પાસે આ ચ5 પર સરકાર વિરુદ્ધ ગુજરાતમાંથી જેને આંદોલન કરવું છે, દેખાવો કરવા છે, એને ત્યાં ધરણા માટે ચ5 કોર્નર પર જગ્યા અપાતી અને જે સરકાર રહેતી એ સરકાર છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી દેતી. કારણ કે ધરણા પ્રદર્શન સરકારો માનતી હતી કે આ બંધારણીય અધિકાર છે. આજે તમે પત્રકાર મિત્રો પણ તમે કયો ત્રિકોણ ચોક ઉપર અમારે ધરણા દેવા છે એટલે પહેલા પોલીસ કહે છે પરમિશન માંગો. શેની પરમિશન માંગો? આજે દિલ્હી ખાતે યુવાનો શાંતિપૂર્ણ રીતે રેલી નીકળી હતી. કોઈના પાસે હથિયાર નહોતું. માત્ર ને માત્ર અહંકારના કારણે એક બર્બરતાથી યુવાનો ઉપર જે લાઠીચાર્જ આપની કેમેરાની આંખોએ બતાવ્યું છે. 12 વર્ષની દીકરીની પીઠ પર ફટાફટ લાઠીઓ પડતી હોય આપણે જોઈ. દિલ્હીની હોસ્પિટલમાં આઈસીયુમાં 19 વર્ષની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, આઈસીયુમાં છે. આવા અનેક વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીની બર્બરતાના કારણે એનો ભોગ બન્યા છે.
આપ કલ્પના તો કરો, આ દેશમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે વર્ષોથી જંતર મંતરનો એ વિસ્તાર ધરણા પ્રદર્શન માટે આપ્યો છે. ત્યાં પોલીસ માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ સતત આપે, સાંભળ્યું. વાંગચુકને ઉઠાવીને લઈ ગયા પછી ખાલી કરો, ખાલી કરો, ટીયર ગેસ, લાઠીચાર્જ. આ લોકશાહી વ્યવસ્થામાં ન ચાલી શકે. અને એટલા જ માટે ગઈકાલે સંસદમાં, લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી, રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગે સાહેબે આ ચર્ચા માંગી. હવે સરકાર પણ ગુમરાહ કરે છે. ખાસ કરીને મીડિયાના મિત્રોને કહું છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે, સરકાર ચર્ચા કરવા તૈયાર છે. ચર્ચા માંગી છે સભા મોકૂફીના પ્રસ્તાવ સાથે. આ નિયમમાં જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સત્તામાં હતી ને વિરોધ પક્ષ તરીકે ભાજપ હતો. ચર્ચા માંગતા આપણે ચર્ચા માટે તૈયાર હોય તો કે નહીં, સભા મોકૂફી. અને કોઈ પણ એમનો આક્ષેપ કે તકલીફ હોતી ત્યારે સભા મોકૂફી રાખીને મનમોહનસિંહજીના 10 વર્ષના કાર્યકાળમાં અનેક વખત ચર્ચા આપી. હવે આ ભાજપ શું કહે છે કે ચર્ચા માટે તૈયાર છે, પણ એ કેવી ચર્ચા? સભા મોકૂફીના નિયમ મુજબ નહીં. એટલે શું થાય કે વિરોધ પક્ષને મર્યાદિત મિનિટ મળે અને પછી લાંબુ ભાષણ મિનિસ્ટર કરે રાજકીય રીતે, અને ભક્ત ચેનલો એ જ દેખાડ્યા કરે. આને ચર્ચા ન કહેવાય. સભા મોકૂફીનો પ્રસ્તાવ, અમારી નોટિસ માન્ય કરીને ચર્ચા આપો, આ માંગણી છે વિરોધ પક્ષની. અને એના પાછળનું લોજિક, એનું કારણ એ જ છે કે વિસ્તૃત ચર્ચા થાય એ જરૂરી છે. નીટનું પેપર લીક થયું, 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. શિક્ષણ બંધારણ ઘડાયું ત્યારે કહ્યું હતું કે સરકારની ફરજ છે શિક્ષણ પૂરું પાડવાનું. રાઇટ ટુ એજ્યુકેશન કોંગ્રેસની સરકારે આપ્યો, ભણવાનો અધિકારનો કાયદો આપ્યો. આ ભારતીય જનતા પાર્ટી એને ઘોળીને પી ગઈ છે, એનો અમલ નથી થતો. હું સૌને વિનંતી કરું છું ને આપને કેમેરાની આંખોથી ભાજપના નેતાઓને પણ કહું છું કે તમારા કોઈ કાકા, મામા, બાપા ડોક્ટર કે એન્જિનિયર થયા હોય, કોંગ્રેસનું શાસન હતું ત્યારે, એને પૂછજો કેટલા રૂપિયામાં ડોક્ટર થયા, કેટલા રૂપિયામાં એન્જિનિયર થયા, કેટલા પૈસા થયા હતા તમે ગ્રેજ્યુએટ થયા તો? નજીવી રકમમાં કોંગ્રેસના શાસનમાં ડોક્ટર કે એન્જિનિયર થવાતું, અને ગ્રેજ્યુએટ થવા માટે બીકોમ, બીએસસી, બીએ, એલએલબી, એલએલએમ મેં પોતે કર્યું. પૈસા તમે એ વખત કોંગ્રેસના શાસનમાં, મારી પાસે આજે રિસીટો પડી છે. આપના વડીલોને પણ પૂછશો તો ખ્યાલ આવશે. સંપૂર્ણ મફત જેવું ને ઉત્તમ શિક્ષણ આ કોંગ્રેસ આપતી હતી. આજે ભાજપના નેતાઓની મોટાભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણને એક વ્યાપાર બનાવી દીધો, વ્યવસાય બનાવી દીધો. અને સરકારી સ્કૂલો હજારોની સંખ્યામાં બંધ. સરકારી કોલેજોમાં પ્રોફેસર નહીં, પ્રિન્સિપાલ નહીં. એટલે ફરજિયાત છોકરાના ભવિષ્ય માટે મારા ગુજરાતીઓએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને, ઘર બાર ગીરવે મૂકીને ભણાવવું હોય તો જ ભણી શકાય એવી સ્થિતિ. અને એ પછી આ બધું જ કર્યા પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે મહેનતકશ વિદ્યાર્થી મહેનત કરે અને પૈસાના જોરે કે ભાજપના સાથે મિલાપટીવાળા એ વ્યક્તિઓના છોકરાઓ પેપર લીક કરાવે, પેપર ફોડે, એના ટકા ઊંચા આવે. અને મહેનતકશ વિદ્યાર્થી, કોઈ ગરીબના ઘરનો દીકરો, ભગવાને તો બુદ્ધિ, દિમાગ ઝૂંપડામાં જન્મે કે બંગલામાં જન્મે, કદાચ ઝૂંપડામાં જન્મે છે એનું વધારે તેજસ્વી દિમાગ હોય છે. દાખલો આપણે એકલવ્યજીનો પણ લઈ શકીએ. પરંતુ એવા બાળકોને અન્યાય થાય છે ત્યારે નીટનું પેપર જે રીતે લીક કરવામાં આવ્યું અને પરીક્ષા નીટની એ કોણ આપે?
ભવિષ્યમાં એ ડોક્ટર થવાનો છે. જે માણસ પૈસાના જોરે પેપર લીક કરાવીને ડોક્ટર બનશે, તેજસ્વી વિદ્યાર્થીને બાજુમાં રાખીને એ ડોક્ટર આવતા દિવસોમાં જે કોઈ લોકોના જીવન સાથે ચેડા કરશે એટલા માટે પણ ગંભીરતા છે. 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, ફરી પરીક્ષા લેવાની. આપ કેટલાક મિત્રોએ, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનારા મિત્રોએ પણ એના ખર્ચનો આંકડો મૂક્યો હતો કે 22 લાખ વિદ્યાર્થી નીટની પરીક્ષા આપે, તૈયારી કરે, ક્લાસીસ કરે, એ 22 લાખ વિદ્યાર્થીને ફરી પરીક્ષા આપવાની થાય તો એનો ખર્ચ કેન્દ્ર સરકારના આખા વર્ષના શિક્ષણના બજેટ કરતા પણ આમ નાગરિકો ઉપર વધારે આવે. આટલો મોટો ખર્ચ આવે. અને ત્યારે વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે રાહુલ ગાંધીજીએ એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે છાત્રો કી ગુંજ અને મુદ્દો ઉઠાવ્યો. શરૂઆતમાં તો સરકારે પલ્લો જ જાડી દીધો, કઈ થયું જ નથી, સબ સલામત. જેમ કહ્યું ને, ઓપરેશન સિંદૂરમાં કોઈ મર્યું જ નથી, પાર્લામેન્ટના પહેલામાં કહ્યું. અને પછી આવ્યું કે આપણા જવાનો કેટલા શહીદ થયા છે, એના નામો જાહેર થયા. એમ આમાં પણ નીટમાં ગરબડ જ નથી. પણ રાહુલ ગાંધીજીએ જે મુદ્દાસર, પુરાવાસર વિદ્યાર્થીઓ પાસેથી આવેલી માહિતી, સોશિયલ મીડિયા અને કેટલીક સાચું બતાવનારી ચેનલો છે, એમાંના કારણે ઉજાગર એવું થયું દેશમાં કે નીટની ફરી એક્ઝામ. પણ ફરી એક્ઝામના કારણે વિદ્યાર્થીઓની માનસિકતા શું થાય? જેણે તૈયારી કરી છે એને આ પરીક્ષા આપી દે છે. કેટલાકે પરીક્ષા આપ્યા પછી થાય જેનો જેવી સગવડતા, કોઈ પરદેશ ફરવા જવું, કોઈ રાજ્યમાં ફરવા જવું, કોઈ રાજ્ય બહાર ફરવા જવું. ફરી પરીક્ષાના કારણે બધાનો કાર્યક્રમ ચોપટ. વિદ્યાર્થીઓ સાયકોલોજીકલી ડિસ્ટર્બ થયા અને 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ત્યારે રાહુલ ગાંધીજીએ છાત્રો કી ગુંજ, વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે, મન કી બાત એટલે હું બોલું ને તમે સાંભળો એમ નહીં, તમે બોલો, હું પણ બોલું, તમારી વાત સાંભળું અને રાજ્યના કે દેશના વિદ્યાર્થીઓના પ્રશ્નો વિરોધ પક્ષના નેતા તરીકે હું ઉઠાવીશ. અને એ રીતે એમણે આ કાર્યક્રમ શરૂ કર્યો. આખા દેશમાં આજના દિવસે મોટા મોટા શહેરોમાં જે કોઈ અમારા પક્ષના, મારા જેવા વ્યક્તિઓ છે, કાર્યકર્તાઓ છીએ અમે, અમારે વિદ્યાર્થીઓની વચ્ચે જવાનું છે. વિદ્યાર્થીઓની સાથે થોડી પ્રાથમિક વાત કરીને એમની સમસ્યા, એમનો અવાજ, એમના મનની વાત સાંભળીને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ એ વિદ્યાર્થીઓની વાતને ઉઠાવશે. અને એટલા માટે આજે હેમુ ગઢવી હોલ ખાતે હું પણ આપની આ પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનો છે. આપના સૌના પ્રશ્નો લઉં અને મારી પ્રેસ કોન્ફરન્સ અહીંયા પૂરી કરું એ પહેલા કોઈ પણ જગ્યાએ બની શકે કોઈ એકાદી નાની ભૂલ સરકારમાં બેઠા હોય એનાથી થઈ હોય, પરંતુ એ ભૂલ જ્યારે થાય છે ત્યારે સરકારે એ ભૂલમાંથી બોધપાઠ લેવો જોઈએ અને ફરી આવી ભૂલ ન થાય એની ચિંતા કરવી જોઈએ. 2024માં નીટનું પેપર લીક થયું, એપી સેન્ટર ગુજરાત નીકળ્યું, ગોધરામાંથી હકીકત પકડાણી, કલેક્ટરે એફઆઈઆર કરવી પડી અને જે પકડાણા એ ભાજપના હોદ્દેદાર પણ નીકળ્યા. એમાં એક પણ ના ઘરે બુલડોઝર ન ગયું, મોકલે છે બુલડોઝર પાડવા. તમારે ટીવીની ચેનલમાં દેખાય કોઈ નાનો બેટો બિચારો ગરીબ તોમતદાર હોય ને, એને ટાંટિયામાં એટલી લાકડીઓ મારી હોય કે પેલો ઊભો રહી શકે નહીં કે ચાલી પણ શકે નહીં. આ ગોધરામાં નીટમાં જે પકડાયા એને ભાજપને ફંડ આપ્યું હતું એ સંસ્થાએ, એટલે એને ત્યાં બુલડોઝર ના ગયું, એના કોઈના ટાંટિયા ના ભાંગ્યા. અને 2024માં મેં પાર્લામેન્ટમાં નીટના પેપર વિશે
વાત કરી હતી ત્યારે સરકારે જો બોધપાઠ લીધો હોત તો ફરી નીટનું પેપર 2026માં આ રીતે લીક ન થયું હોત. હું મારી એ વખતની થોડી સેકન્ડની વિડીયો છે આપને બતાવીશ અને એ પછી આપને પ્રશ્નોનું के बारे में बाहर के स्टेट के लड़कों को सेंटर कहा गया कि गोधरा के ये 2 सेंटर का आप ऑप्शन दो. गोधरा के वो 2 सेंटर का ऑप्शन लेके ब्लैंक चेक 7 लाख कैश दिया गया. और करने वाले कौन थे माननीय सभापति महोदय? वो उस एक एजुकेशन इंस्टीट्यूट का प्रिंसिपल को एरिया का सुपरवाइजर बनाया, एक टीचर को सेंटर का बनाया और दोनों ने मिलके ये सर क्या होता है नीट के एग्जाम में, नीट के एग्जाम के अंदर जो OMR सीट होती है, ऑप्टिकल मार्किंग रिकग्नाइजेशन सीट, माने आपको ब्लैक कलर में टिक करना है, कंप्यूटर में पेपर जाएगा, मार्क्स मिल जाएगा. उसको कहा गया कि आपको जिसमें आता है उतना ही टिक करो, बाकी ब्लैंक छोड़ दो. और फिर कलेक्टर ने FIR क्यों की? क्योंकि उसके पास CCTV फुटेज आए कि जो पार्सल जाना था कुरियर में बैंक के थ्रू, उसको हाईवे के रेस्टोरेंट में रोक के जिससे सेटिंग हुई थी उनके पेपर्स निकाले, वहां पे टिक की, 710 में से 710 मार्क्स मिल जाए, उस तरह का अरेंजमेंट था. और उसीलिए कलेक्टर ने कहा कि हाँ दिस इज द राइट डॉक्यूमेंट, राइट प्रूफ, और उन्होंने FIR करवाई. और FIR के बाद ये सारी चीजें बाहर निकल के सभापति महोदय आई है. हम कंसर्न है सर, एक गरीब का बेटा मेहनत कर रहा है, एग्जाम देने जाता है और उसकी हालत, एक पैसे वाले का बेटा नीट में लाखों रुपया देके अगर एडमिशन ले लेगा, उस गरीब की बच्ची की हालत क्या होगी? उसके लिए मैं कंसर्न हूं और इसलिए कह रहा हूं. और ये जो करने वाले लोग हैं, वो करने वाले लोग बहुत बहुत बड़े लोग हैं. मैं खुद एक एजुकेशन मिनिस्टर रहा हूं सर. गुजरात की परंपरा, महात्मा गांधी जी के स्टेट की परंपरा ये रही कि प्राइवेट इंस्टीट्यूट में कोई मंत्री इसका इनॉग्रेशन में नहीं जाएगा, क्योंकि कल को अफसर वो प्राइवेट इंस्टीट्यूट गलत करेगी तो उसको कैसे रोक पाएगा? कभी भी हम नहीं जाते थे. मुझे दुख है कि ये जो इंस्टीट्यूट गफले में पकड़ी गई, उसका चेयरमैन आज जेल में है. उस इंस्टीट्यूट की ब्रांचेस को ओपन करने के लिए वहां की राज्यसभा की एक सांसद, बाद में यूपी की लोकसभा की सांसद बनी, मंत्री थी, वो इसी स्कूल की जो आज जेल में है और नीट का बड़ा घोटाला हुआ, वहां पे जाके उन्होंने उस स्कूल को इनॉग्रेट किया था, जो कि अमेठी से चुनाव जीती थी, लोकसभा में इस बार हारी, वो जाके वहां पे पहुंची हुई थी. ये सभापति महोदय, मैं नाम नहीं ले सकता हूं, मैं नहीं लेना चाहता हूं, जो यहाँ नहीं है. और इसमें एक दूसरा आदमी, कोई वर्णन नहीं करूंगा, सिर्फ इतना ही कहूंगा, दूसरा एक एक्यूज जो जेल में है, वो सत्ताधारी पक्ष के माइनॉरिटी सेल का वाइस प्रेसिडेंट है, जो नीट के एग्जाम में जेल के अंदर है. और आखिरी बात करके मेरी बात समाप्त करता हूं कि ADR का रिपोर्ट है सर. ADR माई डेटा करके वेबसाइट पे सारी सच्चाई रखता है. उसमें है कि जो नीट की धांधली में गोधरा में इंस्टीट्यूट पकड़ी गई, उसने आज की रूलिंग पार्टी सेंट्रल गवर्नमेंट की को फंड दिया था, दान दिया था, पैसा दिया था. तो जब ऐसा होगा तो यही होगा. धन्यवाद सभापति महोदय. मैं आ बात 2024ની જ્યારે નીટની પેપર લીક થયું ત્યારે આ બધી હકીકતો આપી. સ્મૃતિ ઈરાની આ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા અને એ પછી જે ધાંધલી, એકના ઘરે પણ બુલડોઝર ના ગયું, કોઈના ટાંટિયા ના તૂટ્યા અને 26માં ફરી આનું આ થયું છે. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે. જનતા પાર્ટી વિશે આપ શું કહેશો? કારણ કે એ પાર્ટી અત્યારે વિરોધ પક્ષોને એક કર્યા છે દિલ્હીમાં અને મમતા બેનર્જી પણ ત્યાં જવા જઈ રહ્યા છે. ખરા અર્થમાં જ્યારે જ્યારે સત્તાધીશ અહંકારી અને અત્યાચારી બને છે ત્યારે જનતા હંમેશા જાગતી હોય છે અને એનું માધ્યમ કોઈને કોઈ બનતા હોય છે. લોકોમાં આક્રોશ ભરેલો હતો. હું આશા અને અપેક્ષા રાખું છું
કે આ મુદ્દે સમગ્ર દેશમાં નાના નાના અનેક વખતથી કહેવાય છે ને કે લાસ્ટ રો ઓન કેમલ્સ બેક, છેલ્લી તકલીફોમાં જ્યારે છેલ્લી સળી પડે ત્યારે ઊંટ બેસી જાય એમ અનેક સમસ્યાઓથી દેશ ઘેરાયેલો છે. બેફામ રીતે મોંઘવારીનો માર, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, નોકરી માટે જાઓ તો પેપર ફૂટે, ફોડનારાના મૂળ ભાજપમાં નીકળે. આપણે ત્યાં તલાટી મંત્રી ના પેપરમાં આપણે સૌએ જોયું છે ક્યાં મૂળ કોના સુધી. એના કારણે જનતાનો રોષ છે. સોનમ વાંગચુકે સતત જીવના જોખમ સુધી એના મસલ્સ ગળવા માંડ્યા ત્યાં સુધી ઉપવાસ કર્યા, જબરજસ્તીથી ઉઠાવીને હોસ્પિટલમાં એને લઈ ગયા અને હતું કે આંદોલન તૂટી જશે. પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય માટે હું નમન કરીશ આ દેશની જનતાને કે એમણે સખત રીતે આજની ચાલતી સરકારની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. અને અમારી બધા વિરોધ પક્ષોની ફરજ છે કે લોક પ્રશ્નો માટે લડવું જોઈએ. કોઈ પણ નામ આપો. સોનમ વાંગચુકજીની મુવમેન્ટ હતી, કોઈ પોલિટિકલ નહીં નોન પોલિટિકલ મુવમેન્ટ ચાલી. અને હું આશા રાખું છું કે મુવમેન્ટને તોડી દેવા માટે, કારણ કે આપણા અહીંથી ગયેલા બે ત્યાં બેઠા છે એને હું નજીકથી ઓળખું છું, એટલે હવે કોઈના કોઈ રીતે શામ દામ દંડ ભેદ નહીં, ઈડી સીડી સીબીઆઈ થી પણ આગળ વધીને કોઈને ફસાવાના કે સામે સામે મૂકવાના પ્રયત્નો થશે. પરંતુ દેશની જનતા જાગી છે ત્યારે જરૂર આમાં ન્યાય થશે. આજે દેશભરમાં ભાજપ છે તે વિરોધ પ્રદર્શન કરવાની છે. રાહુલ ગાંધી જે રીતે ગઈકાલે પીએમ હાઉસ પાસે ગયા એમનું વિરોધ પ્રદર્શન આજે કઈ રીતે પીએમ હાઉસ સામે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની શાસનમાં અનેક વખત પ્રયત્નો કર્યા છે, ધરણા પ્રદર્શન કર્યા છે. ક્યારેય કોઈને મોટા નેતાઓને ઉઠાવીને નથી લઈ ગયા. ત્યાં જનારા સંસદ સભ્યો હતા, વિરોધ પક્ષના નેતા હતા, કોઈ આતંકવાદીઓ નહોતા. જ્યારે તમે સંસદમાં સભા મોકૂફીના પ્રસ્તાવના નિયમ મુજબ ચર્ચા કરવા તૈયાર ન હો, 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોય, આજે બર્બરતાથી રોડ પર દોડાવીને તમે કેમેરાની આંખે જોયું હશે કે કેટલા ચપ્પલ સેન્ડલ દીકરીઓના છોકરાઓના કેટલા રઝળતા હતા, સેંકડોની સંખ્યામાં. અને જે બર્બરતાથી લાઠીઓથી મારવામાં આવ્યા એ પછી ક્યાં જાય? અને એ પણ જવાબદાર વ્યક્તિઓ પીએમ હાઉસની સામે ગયા, એમાં એમને તકલીફ પડે છે. આ ભારતીય જનતા પાર્ટીને દેશની જનતા ઓળખશે જરૂર કે વિરોધ માટે ત્યાં જઈને શાંતિ રીતે ત્યાં બેઠા છે. એમના કોઈના હાથમાં પથ્થર નથી, કોઈએ પીએમ હાઉસનો ગેટ તોડવાનો પ્રયત્ન નથી કર્યો. બંધારણીય મૂળભૂત અધિકાર, ધરણા પ્રદર્શન દેખાવ, ક્યાંય બંધારણના મૂળભૂત અધિકારમાં એવું નથી લખ્યું કે પીએમ હાઉસ પર નહીં જવાનું. અને જનારા કોઈ ટોળા લઈને અમે ધાર્યું હોત આખા દેશમાંથી એલાન કરીને લાખો કાર્યકર્તાઓને ભેગા કરીને પીએમ હાઉસમાં તોડફોડ કરી હોય, કાયદો હાથમાં લીધો હોય, એવું તો નથી. સંસદ સભ્યો ધરણા માટે ભૂતકાળમાં પણ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયમાં બોફોર્સના નામ પર જે બોફોર્સ તોપ જ કામ લાગી કારગિલનું યુદ્ધ જીતવામાં, રાજીવ ગાંધીજીની સોચ સમજથી આપણે કારગિલ જીત્યા હતા. એ વખતે રાજીવ ગાંધીજીના ઘર સામે પણ ભાજપે ધરણા દીધા હતા. અમે તો કોઈ આખા દેશમાં એવું નથી શું કામ ધરણા દીધા. ખરી વાત એ છે કે ચોરી ઉપર સીના ચોરી આપણે ત્યાં કહેવાય છે. ભૂતકાળમાં એક ટ્રેનનો અકસ્માત થતો, રેલ મંત્રી રાજીનામું આપતા, મોરલ રિસ્પોન્સિબિલિટી કે મારી નૈતિક જવાબદારી છે. એક પ્લેનનો અકસ્માત થયો, કોંગ્રેસના સિવિલ એવિએશન મિનિસ્ટરે રાજીનામું આપ્યું. દૂરના સગા એક ભાણેજ ઉપર નાની એવી ફરિયાદ થઈ એફઆઈઆરની, પવન બંસલ રેલ મંત્રી હતા, એનો કોઈ રોલ નહોતો, પણ કહ્યું કે નીતિમત્તા મોરલ બેઝ પર હું રાજીનામું આપું છું. 21 વિદ્યાર્થીઓએ જેના કારણે આત્મહત્યા કરવી પડી, જેણે વારંવાર નીટમાં ધાંધલી થઈ,
તો એ શિક્ષણ મંત્રીનું રાજીનામું ના આપી શકાય. એમાં દુનિયા ઊંધી પડી જવાની છે. સોનમ વાંગચુક મરણ પથારી સુધી પહોંચે, આટલા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરે, તો એક શિક્ષણ મંત્રી નૈતિક જવાબદારી ના સ્વીકારી શકાય. એટલે સત્ય એ છે કે ચોરી ઉપર સીનાચોરી દેશની અને ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે.